રક્ષા શક્તિ જ્ઞાન સેતુની સ્કોલરશીપ માટે ટેસ્ટ ધોરણ 5ના વિદ્યાર્થીઓની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે અને ધોરણ 5ના 6 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓની આ પરીક્ષા છે। સવારે 11 વાગ્યાથી શરૂ થશે, જે 1:30 વાગ્યા સુધી ચાલશે। રાજ્યના 2558 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાવાની છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આયોજન થયું છે। ગીર સોમનાથમાં વેરાવળના બોડાસ ગામે એસઓજીએ દરોડા પાડ્યા, જેમાં ગામના વાડી વિસ્તારમાં કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ। ઓરિયલ નામની કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ। પોલીસે 70,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અસામાજિક તત્વો વિરુદ્ધની કડક કાર્યવાહીની પોલીસની મુહિમ યથાવત છે। સુરતમાં ઉધના અને બીઆરસી પોલીસ ચોકી વિસ્તારમાં પોલીસ અને ડીજીવીસીએલની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું। ગેરકાયદે વીજ જોડાણ કરી ચલાવવામાં આવતા વેપલા પર કાર્યવાહી કરવામાં આવી। ચેકિંગ દરમિયાન ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યા। ઉધના પ્રભુનગર વિસ્તારમાં ચેકિંગ દરમિયાન 11 ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યા। ઉધના સંજયનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી 5 ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યા। તમામના વીજ કનેક્શન કાપી ડીજીવીસીએલ અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી।